મિત્રો આ છે લાબરું, આની વિશેષતા જાણીએ મિત્રો। હેલો મિત્રો, કેમ છો બધા ખુશ રહેશો। તો આપણે જવાનું છે ભૂતનાથ મંદિરે, જ્યાં આપણે ઝાડવા થોડાક વાવ્યા છે ને મોટા થઈ ગયા છે। તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી ઓલ બેલ આઇકન દબાવજો, જેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે। તો જય મેળીમાં, જય મોગલમાં, તો બનાવજો બ્લોગમાં અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। તો ચલો, તો ફાઇનલી મિત્રો જો અમે ચડી ગયા છે રોડ પર। તો આનું નામ એલોવેરા લોબાન્ડસ છે, જે અંગ્રેજી નામ છે, અને કુંવરપાઠું પણ કહેવાય છે। કુંવરપાઠું સદા લીલું રહે છે અને બારે માસ સર્વતોપલબ્ધ છે, અને તેના પાનના અંદર પોચો ગર્ભ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે। આનો ઉપયોગ ઔષધિ યોગ્ય અને સૌંદર્ય પ્રસાદ સામગ્રી બનાવવામાં થાય છે, અને આને કુંવરપાઠાના પેટાન અને કબજિયાત ગુણકારી હોય છે। શીતળ, દીપન, પાવન અને દાહશામક છે। રસ શીતળ હોવાથી દાજ્ય પર પણ બળતરા અટકાવે છે, અને આંખો માટે ગુણકારી અને સર્વ રક્તધારી અને ચામડીના રોગ માટે નાશકકારક હોય છે। તો મિત્રો આને ખાવામાં ઉપયોગી પણ છે, અને આનું ચિકાસ પદ્ધતિ હોય છે। તો આને ખીલબીલ થયા ને તો તમે લગાડી પણ શકો છો મિત્રો। થોડીક દુર્ગંધ આવશે, પણ આને તમે જરૂર લગાડશો ને તો તમને રોજ મજા આવશે। અને આને તમે માથામાં પણ લગાડી શકો છો, વાળ ખરતા હોય અથવા વાળ કાળા રાખવા માટે રોજ આનો ઉપયોગ કરવો પડે તો મિત્રો આનો ઉપયોગ દેખાય। તો આપણે આને વિશે એટલી જ માહિતી હતી। તો આની વિશે તમને કંઈ વધુ માહિતી હોય તો તમે જરા કોમેન્ટ કરીને જણાવજો મિત્રો। આપણે જેટલી માહિતી હતી આપી દીધી। જો આ બધા જ અહીંયા દેખાય, આ એલોવેરા, કુંવરપાઠું અથવા દેશી ભાષામાં લાબરું। આવા જ વિડીયો જોવા લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીધું। મળશું નવા વ્લોગમાં।